બસ ગમે એમ હોય દારૂ બાબા પાસે ખિસ્સામાં પૈસા હશે એટલે ત્યાં ચેતનભાઈની દુકાને બેઠા હશે નકર કાઈ ન હોય ને તો તી મારી દુકાને બેઠો આવે આજ નો આવ્યા કાંઈક હશે જય હિન્દ સર સપનું એ ગોકુળભાઈ તમે મારા સપનામાં હું લેવા આવ્યા બાબા હજી સપનું જોવે છો તું તો સપનું નથી જઈ લે એક બિંદુ પડી જા વર્ધીમાં હે ગોકુળભાઈ આ કોની વર્દી સોરી આવ્યા એ કોઈ કીધું સોરી આવ્યો એમ હો આ પોલીસ વાળાની સોરી આવ્યા તો શું ક્યાંકથી એ નોકરી લાગી નોકરી અને તમને કોઈ દિવસ ન લાગે ગોકુળભાઈ એ મસ્કા તારા પગ ધોઈને પાણી પીવું પડશે તારા હિસાબે જ લાગી નોકરી હે પણ ગોકુળભાઈ મેં એવું પુણ્યનું કામ કર્યું જ નથી કે મારા હિસાબે તમને નોકરી લાગે એ મસ્કા કારેક પુણ્યનું કામ થઈ જાય કેમ લાગી નોકરી તને ખબર છે કેમ કેમ એ આપણે ગગા શેઠનું ખેતર હાંસવા ગયા હતા ખબર અને તું મેળે બેઠો તો અઠવાડિયા પહેલા હા હા તો એ રોજડું આવ્યું હું કેવો દોડ્યો તો વાહે હા હા ત્યારે મેં ફોનમાં વિડિયો ઉતારી લીધો ખબર પછી મેં વાયરલ કરી નાખ્યો તો હા એ રોજડાનું આમ એટલો દોડ્યો ને મસ્કા તેમ જો રોજડાની સાઈડ કાપી ગયો તે ઈ વિડિયો છે ને અત્યારે વાયરલ થઈ ગયો બધે શું વાત કરો હા તે ઈ વિડિયો છે કે ને વાયરલ થયો કે ને એટલે સરકારે મને સીધો જ બોલાવ્યો ઈ કે હાલે ચોર પકડવામાં તું હાલી શીખે તો તમે દોડવામાં આવી ગયા હા દોડવામાં હું આવી ગયો અને આમ જો મારે ખાલી ચોર જ પકડવાનું બીજું કઈ કામ નહીં કરવાનું બીજું કાઈ કામ નહીં ખાલી દોડીને સોર પકડવાનો હા તો ગોકુળભાઈ તમને આ નોકરીમાં બીજું કઈ આવડે કે નહીં ના ના સાવધાન એ હું છે એ ના ના ગોકુળભાઈ સાવધાન એટલે છે ને આમ કરીને ઉભો રહી જવાનું ઈ એવું મત મને નથી આવડતું શીખવાડ ને હા પોલીસ વાળાને આવું તો આવડું જો ને ગોકુળભાઈ હા, હા. વિશ્રામ ના એ ગોકુળભાઈ તમને કાઈ નહીં આવડે હાલો બીજું શીખવાડું હા. 2 કદમ આગે લો એ ગોકુળભાઈ આગે કદમ લ્યો એટલે આગળ આવવાનું હોય પાછળ નહીં હે હા હા આગળ હાલો હા મળ્યા જેમ તો તમે આગળ આવો છો 2 કદમ પીછે લો લા આગળનું કીધું તો પાછળ આલ્યા પાછળનું કીધું તો આગળ આલ્યા ગોકુળભાઈ હવે મેં તમને પાછું હાલવાનું કીધું એ પતા તે મને કીધું તો આગળ આવો એમ કોને નોકરી આપી દીધી આ પોલીસ વાળાએ તે હારું હારું ગોકુળભાઈ જાઓ જાઓ મારે ખેતરમાં છે ને મારું મગજ ખાલી નથી કરવું હવે છે ને હું આ ગામમાં ડ્યુટી કરવાનો છું આ ગામમાં નોકરી લાગી હા સારું કર્યું લ્યો હાલ ગગા શેઠને ખુશ ખબરી આપું હા હા આપો આપો અને ગોકુળભાઈ કોંગ્રેચ્યુલેશન મારા કારણે તમે નોકરી પર લાગ્યા હજી બૂટ છે ને કાલ આવશે બૂટે પહેરવાનો હોય હા આ વર્દી છે ને આપી દીધી ઈ કે જાવ તમે આજથી ચાલુ થઈ જાવ હા તો વાંધો નહીં હા. કઈ જરૂર પડશે તો હું તમને ફોન કરીશ હા તો કાંઈ વાંધો નહીં વટથી કે છો મારા ભાઈ ગોકુળભાઈ પોલીસમાં છે હા તો કાંઈ વાંધો નહીં લાગે ને અસલ પોલીસ વાળા હોય અરે એક નંબર હાલ લેતા હા આમાં હું વાંધો છે એ જ ખબર નથી પડતી બધા શેલા તોડી નાખ્યા રિપેરિંગ ની દુકાન લાગે રિપેરિંગ ની દુકાન નહીં ઘરે ટીવી તોડી નાખ્યું મીંડલાઈ હે હા ઠેક છે આમાં કઈ વધ્યું જ નથી હવે તે એ ગોકુયા ઓય બાપા ડોળામ કરવા કાઢો છો વા? એ ગોકુયા તું પોલીસ વાળાને વચ્ચે પહેરી લાવ્યો એ ગગા શેઠ નોકરી લાગી ગઈ એ ગોકુયા કેવી રીતે નોકરી લાગી કેવી રીતે એમ એ ગગા શેઠ ઈ તો મસ્કાના પડતા ફારા કહેવાય તે મને નોકરી લાગી કેમ મસ્કાના પ્રતાપ હા ઓલો વિડિયો નતો વાયરલ કર્યો એને હું રોજડામાં દોડતો થઈ હા તો એમાં જોવો સરકારે સીધો જ મને બોલાવ્યો ઈ કે છે ને ચોર પકડવામાં આ હાલ છે બીજો એક કે નહીં હાલે દોડું તેટલું હવે મારે છે ને તમારે ત્યાં નોકરી નથી કરવી એટલે હવે પછી આ ગામમાં ને ગામમાં લાગી ગયો છું વાહ ગોકુળિયા વાહ તો હવે છે ને હુંય ગુંડો બની જાઉં ગોકુળિયા મારે કોઈની બીક જ નહીં હવે જોતું ઓય બાપા મારી બીક રાખવી પડશે હા ગોકુળિયા તારી બીક રાખી કોઈ કેસ કરે ને સીધો જેલમાં લઈ જાય તારે છોડાવી નાખવાનું મને ઓય બાપા વ્યાજના ધંધા છે ને હવે બંધ કરી દેજો અને ગુંડાગર્દી હંકેલી લેજો કેમ વ્યાજના ધંધા ભાઈ
હાલે વ્યાજે પૈસા નહીં દેવાના નકર પકડીને છે ને જેલમાં નાખી દે અને આ ગામમાં જ નોકરી લાગી છે મને હવે તો છે ને કોઈ રાખવાનું જ નથી થતું ટોશીટ નાખવાના ને હોટે ને હોટે પણ તું તો મારો નોકર છો, મારે ક્યાં કોઈથી બીવાનું હોય ભાઈ? હવે તમારો નોકર નથી રહ્યો. હે હા સમજી ગયા. હાલો હવે થોડું ખીસું ગરમ કરતા હું જાવ રસ્તા બાજુ. ધ્યાન રાખજો, વ્યાજે પૈસા દીધા અને ભીખ મારી એટલે સીધો આવશે ધોકો. એ ગુગુયા તાર ખીચું ગરમ કરવું? હા ઉભો રે, દેટવા સુલામાં શેક થી દેટવા ખિસ્સામાં નાખ દો એટલે ગરમ. ઉભો રે. એ બધું મને આવડે જ છે તમ તારો ખીસું ગરમ કરતા. દેતવા નથી નાખવાની જરૂર. હા ટીવી રિપેર કરો અને બોડી કબાડી બે આવ્યા હતા. ના ના, બોડી ભાંગી ગઈ. તો આ કેમાં ફિટ કરશો? આમ થોપીને જોઈશો? ના ના, આમ ટેબલે મૂકી દે. હા ઈ બરાબર લે. જો ખીસું ગરમ કરતા હું હવે. ગુગુયો પોલીસ વાળો બની ગયો તાત્કાલિક. એક ડોહો આવે ખીસું ગરમ નહીં હરખું થાય. થોડીક ધ્યાન રાખ બાબા, વરસાદ પાણીનો પડીશ લપટીન. એ સાહેબ બોલો ને. લાય લાયસન્સ. લાયસન્સ હા સાહેબ ફોટો હે, ફોટો હાલ હા હાલે ફોટો હાલે. જો લાયસન્સ પીવીસી જોયો. વીમો બધું છે. હું પણ સાહેબ એક હેલ્મેટ નથી. લા હું હેલ્મેટ ના પૈસા નથી લેતો. લે કેમ સાહેબ ના ના હેલ્મેટ ના પૈસા કેમ નથી લેતા? હવે કેટલુંક તમે જીવવાના, પસડાને મરી જાવ ને ઈ વધારે ફાયદો. ગાડી ચાલુ કરો તો. હા બંધ કર દે. શું થયું સાહેબ, શું થયું? લાય 500 રૂપિયા લે. લે કેના પણ હવે આ એન્જિન માં અવાજ આવે છે એના. એન્જિનમાં અવાજ આવે? એ સાહેબ પણ તમે હેલ્મેટ ના પૈસા નથી લેતા ને, એન્જિનમાં અવાજ આવે એના પૈસા કરો લ્યો. ભાઈ એમાં એવું છે, તમારે રેખા ઉંમર ના હોય કે નહીં, એ પડીને મરી જાય ને તો છે ને દેશને કઈ વાંધો નહીં, કારણ કે તમે જ જીવી લીધું. હવે આ એન્જિન માં વાંધો, બીજો કોઈ ગાડી લઈને નીકળ્યો અને એન્જિન છોટી ગયું તો બીજો મરી જાય કે નહીં? હા સાહેબ ઈ વાત હશે હો તમારી. હા તો લાય 500. પણ સાહેબ 500 રૂપિયા હે નહીં. તો ગાડી ડિટેન થાય, જવા દો. એક કામ કરું, હું પૈસા લેતા આવું. હા તો જાઓ પૈસા લઈને આવો તમ તારે. હા તો કઈ વાંધો નહીં. એન્જિન માં ખોટ નીકળે. આ ગામમાં વરસાદ થોડોક આવ્યો અને ગારો વધારે થઈ ગયો. હવે આની કરતા તો ફૂલ વરસાદ આવી જાય ને ઈ સારું, બધું ધોવાણ તો થઈ જાય. હે મસ્કા, તારી ગાડી લઈને હું દુકાનનો માલ લેવાનો ગયો તારો. સમજો એ પોલીસ વાળા ગાડી પકડી ગયા. પોલીસ વાળા ગાડી પકડી લીધી? હા. એ લાલુ બાપા કાઈ મૂંઝાવાની જરૂર નથી. આપણા ભાઈ ઓલા ગોકુળભાઈ છે ને ઈ પોલીસ માં લાગી જ ગયા છે, એને ફોન કરીશ ને એટલે છૂટા કરી દેશે. એ મસ્કા, ગોકુળભાઈ એક ગાડી પકડી. હા ગોકુળભાઈ આપણી ગાડી પકડી? હા. પણ હવે ગોકુળભાઈ ને તો સોર પકડવા રાખેલા છે, તો એ ગાડી હુલે પકડ્યો છે. એ તો કોને ખબર મસ્કા, મને તો આમ દંડો આ માડો કરે કે ઉભો રહે ભાઈ કે 500 રૂપિયા લઈને તારે ગાડી લઈ જજે. અરે ગરી ચાલુ બાપા એક કામ કરવી, આપણે છે ને પેલા ગગા શેઠ પાસે જાવી અને એને સમજાવી, એને કે ગોકુળભાઈ કઈક લાગવેગ કરો, આપણી ગાડી તો છોડી મૂકે. હા હાલો, પૈસા કઈ દેવા નથી. હાલો એ ગગા શેઠ, ગગા શેઠ, હાય ગગા શેઠ. એ ગગા શેઠ, આ તમારા નોકર છે ગોકુળભાઈ પોલીસ માં લાગ્યા ને, એને તમે સમજાવો આપણા ભાઈબંધની ગાડી ન પકડવાની હોય એમ. એ મસ્કા, જો તને કહી દઉં, ઈ પેલા નોકર હતો, હવે નોકર નથી જો. સાહેબ બની જો, મોટો સાહેબ, પોલીસ વાળો સાહેબ બની જો. પણ ગગા શેઠ આપણે બધા તો એક ગામના છીએ, આપણી ગાડી ન પકડવાની હોય, તમે એને ફોન કરીને કહેજો અમારી ગાડી છૂટી કરી નાખે. એ મસ્કા, ઈ મારું નથી માનતો, મને વ્યાજ ખાવાય ના પાડી, અને પાછા તમને ધોકા તો નહીં માર્યા હોય ને? મને તો 2 ધોકા માર્યા. આપણ તો તમે અમારે હારે હાલો તો ખરી, તમે એને કહો છોડી મૂકે, હાલો અમારી ગાડી હાલો. એ મસ્કા, ઈ મારું કઈ નહીં માને ભાઈ. જો લાલુ બાબા, આ બેનો છે ને પ્લાન છે, ગોકુળભાઈ ના પૈસા પાડે અને આ જોય આવે નહીં. તમારો પ્લાન છે અમને ખબર જ છે. એલા પ્લાન મારો નથી, એનો પ્લાન છે. એનું ખિસ્સું ગરમ કરવું પડે તો ગાડી છોડે. ખિસ્સું ગરમ કરવું પડે ગોકુળભાઈ? હા એવું છે એમને? હા તો લે લાલુ બાબા, તમે છે ને ગગા શેઠ લઈને ન્યા જાવ, ત્યાં હું કઈક ફેર કરું છું. હાલો ગગા શેઠ, હાલો આપણે બનાવીએ. હાલો. લાલુ બાબા શેડા લાંબા કરતો લાગે, ગગા શેઠ ને લઈને આવ્યો તે. કાંઈ વાંધો નહીં, ભલે આવે.
એ ગોકુળિયા લાલુ દાદા છે જોતો ખરા આપણા હગા છે ગોકુળિયા આપણા ગામના છે આપા ગામના હોય તો એ ભલે હોય કે શેઠ કાનૂન અમે કોઈ ગામના નહીં કોઈ ઘરના નહીં કાયદો ઈ કાયદો એ ગોકુળિયા તારી કામ આવશે તને હવે આ જાતિ જિંદગી શું કામ લાગે અત્યાર સુધી કામ નથી લાગ્યા તો ગોકુળિયા જાવા દે ને જાવા દે ગાડીને છાવી દઈ દે જાવ લાલુ દાદા જાવ જાવ કાશી ના ક્યાંય જવાનું હું ઓય બાપા પપ્પા આ ગગા શેઠ ની ઓળખાણ લઈને આવ્યા તમે ના ના ગોકુળભાઈ તો એમાં હે ને આમ જો મારી ગાડી છોડાવી દો હા એમનો છૂટે 500 રૂપિયા લાવો પેલા લો એ કાકા છે 500 રૂપિયા આપી દો એક કામ કરો એલા મારી પાસે નથી ગોકુળિયા લાલુ દાદાની ગાડી નથી ઈ બીજાની લઈને આવ્યા હા એ તો મને ખબર છે આ મસ્કન એની ગાડી છે એના બાપા રોજ હાકે ને ઈ હા ઈ છે એલા તો આને લઈને નો નીકળવી જોવે ને ગાડી હાલો ભૂલ થઈ ગઈ લાલુ દાદા માફી માંગી લો હાલ લે લે હા એ મસ્કા